કેમ લાગી રહી છે? વિશ્વમાંથી જ્યારે પ્રોજેક્ટ શરૂઆત થઈ છે ત્યારથી સતત અમારી નજર હતી એના પર. જેટલી પણ કારીગરી છે, જે પણ ટાઈમ પીરિયડ સરકારે કર્યો છે, કરોડ રૂપિયા રાજ્ય સરકારે આપ્યા છે, અને જે સફાઈ થવી જોઈએ, જે રીતનું કાર્ય થયું એમાં ખામી દેખાતા, એમાં ઉણપ દેખાતા, એમાં ભ્રષ્ટાચાર દેખાતા, અને એના જ કારણે વડોદરા શહેરમાં પાછું પૂર આવશે એવી પૂરેપૂરી સંભાવના સાથે અમે લાઈવ જેકેટ અને બોટ સાથે અમે અહીંયા રજૂઆત કરવા આવ્યા છે. એવિડન્સ પ્રૂફ સાથે આજે કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે કે કેટલી જગ્યા પર ખોટા કામ થયા છે, કેવી રીતે થયા છે. જે 75 કરોડ રૂપિયા 24 કિલોમીટરના કોર્પોરેશન સફાઈ કરે છે, એ જ 24 કિલોમીટરની સફાઈ સિંચાઈ વિભાગ 25 કરોડમાં કરે, તો 50 કરોડનો ડિફરન્ટ ક્યાંથી આવે? તદુપરાંત જે સિંચાઈ વિભાગ સફાઈ કરે છે એ 86 ડમ્પરથી કરે છે, અને કોર્પોરેશનની જે સફાઈ કરે છે 260 ડમ્પરથી કરે છે. તો આટલો ઓછા સાધનનો ડિફરન્ટ પણ કેવી રીતે આવે છે? જ્યારે સફાઈ તો 2 કિલોમીટર સરખા છે, 2 નદી, પ્લસ કે કોર્પોરેશન અબજો રૂપિયા ખર્ચીને જ્યારે કોર્પોરેશનનું કાર્ય સુંદર રીતે કરે, પણ જો સિંચાઈ વિભાગ પોતાનું કાર્ય નહીં કરે તો એ પાણી આગળ જવાનું જ નથી. એટલે ગેરરીતિ સિંચાઈ વિભાગ કરી રહ્યું છે, પાલિકા કરી રહ્યું છે? પાલિકાએ કરી રહ્યું છે અમુક જગ્યા પર, ને મોટા ભાગની ગેરરીતિ સિંચાઈ વિભાગે કરેલી છે. જે સિંચાઈ વિભાગે કામગીરી થવી જોઈએ એ કામગીરીમાં ગેરરીતિ સિંચાઈ વિભાગે કરેલી છે, પૈસાની ગેરરીતિ પાલિકાએ કરેલી છે. બે જગ્યાની મિલીભગતને કારણે જ કંઈક ને કંઈક વડોદરા શહેરમાં પાછું પૂરવાનું. પાણીનું પહેલું કામ એમનું ખતમ પણ થઈ ગયું. તદુપરાંત કોર્પોરેશન તો ઘણા ટાઈમથી સાફ સફાઈ કરી રહી, હજુ એમની સાફ સફાઈ પૂરી નથી થઈ. તો આ ગેરરીતિ સંપૂર્ણ છે, તમામ જગ્યા પર ભ્રષ્ટાચાર દેખાય છે. સંપૂર્ણ વિગત સાથે એવિડન્સ સાથે આજે રજૂઆત કરી છે.